લાઈફમાં આ રીતે ઉપર જવું હતું પણ ભાઈબંધોએ જવા ના દીધો. લાઈફ તમારી આવી થઈ છે જો તમે MSc IT કરો. શું કેવું કોલેજ ક્યારે બંધ થઈ જવી જોઈએ? મજબૂરી. છેલ્લા 6 કલાકથી આ માણસ ખાય છે, મતલબ वो अलग ही लेवल का बंदा खाय છે. ખાલી રસ પી રહ્યો છે. મારો વાંક નથી, પાછળથી ઠોકી દીધું છે. અમારો મીટઅપ કાં તો હોસ્પિટલમાં થાય કાં તો પછી એક્સિડન્ટ પછી થાય. દર્શન બધાના જાય ભોગવવાનું મારે આવ્યું. નો ફોટોગ્રાફી વિડીયો અલાઉડ. અમે ક્યાં ફોટોગ્રાફી વિડીયો કરે? અમારો જો છેલ્લો વિડીયો આજે હું ધાર્મિક જગ્યાએ આવ્યો હતો તો આમ તો હું ડોનેશન કરતો જાઉં છું. તો આજે મેં ગરીબ છોકરા માંગતો કે કંઈક ખવડાવો તો મેં એને કેળા અપાઈ દીધા. વાંધો નહીં ને? બીજા તારે જોઈતા તો કહી દો બેકાર આવું કંઈ નહીં. અડ નહીં મને ખાલી તે નાયું નહીં હોય ને. મને 500 રૂપિયા આપો ને મારે જો લેવાય. અમદાવાદમાં ગરીબી વધી ગઈ છે પણ હવે ઠીક છે, શું કરીએ હવે. લોકો MSc IT કરીને ફરતા હોય છે એટલે ગરીબી તો વધી જ જવાની છે. તું શું કરે છે રખી? હજી ગરીબી વધશે મને એવું લાગે છે. ઓ માય ગોડ, આ પાસે તો ગાડી નીકળી ગરીબ પાસે તો. એટલે એકચ્યુઅલી આ મારી હતી પણ મેં એને ગરીબને ગાડી આપી દીધી. મતલબ वो अलग ही लेवल का बंदा. ફાવે છે કે નવી અપાવું બીજી? મને BMW જોઈએ. આજકાલના મોડર્ન ગરીબો. સો આજે આપણે લાઈફમાં ઈગો કોઈ દાડો રાખ્યો નથી. કોઈને બી કઈ બી વસ્તુ ગિફ્ટ આપે આજ સુધી વિડીયો નહીં ઉતાર્યો કે ભાઈ મેં આને ગાડી લઈ આપી છે, ગરીબ છે, આમ તેમ. अबे साले जो મેં આજ સુધી બહારના ઢોસા નહીં ખાધા. આજે હું લાઈફમાં પહેલી વાર બહારના ઢોસા ખાઈશ. બરાબર ને ક્રિશભાઈ? સગવામાં આ લોકો એકચ્યુઅલી મને એટલો ફોર્સ કરે છે એટલે ભાઈ મેં કીધું હવે ખાઈ લઈએ. ખાવા જોઈએ ઢોસા કે ના ખાવા જોઈએ? મારા હિસાબે તો ખાઈ લેવા જોઈએ ક્યારેક. તમારું તો ખબર છે એકચ્યુઅલી આપડા ઓમભાઈ સાઉથ ના અન્ના રહ્યા એટલે એમનો ધંધો ચાલે એટલે. તમારું શું કેવું છે? ઢોસા ખાવા જોઈએ? તારું શું કેવું છે? પૈસા બીજા આપતા હોય. ક્રિશભાઈ તો કે ખવડાવવા જોઈએ કે બીજાને, કારણ કે એમને તો પૈસા બીજા આપતા હોય તો ખાવા જોઈએ. હા, ગાડીએ તો બીજા આપી, હવે ઢોસા મફત ના ખાવા. ભૈયા ગાડી આપી તો આ ઢોસા બી શિવમભાઈ તો ખવડાવી દો. ચલો આ બધું તો AI જનરેટેડ છે, વિડીયો કટ કરીએ જરા. ઢોસાની ના પાડી હતી મેં તમને લોકોને. શું નુકસાન કરાયું દેખીએ હવે જરા. ગાડીની માં પથ્થર એક કરી દીધી, ગાડી ઠોકી નાખી, દેખી શકો છો. આ બધું ક્રિશભાઈના કારણે થયું છે. ઓમભાઈની ફાટીને એક થઈ ગઈ છે. અહીંયા એટલું કઈ નથી, ખાલી લોકરમાં ભરાવાનું છે. આ બાજુ ના બાજુ પાણી જાય ખબર. કરો તમે કોઈ વાત કરો. તો શું કરવું? અહીંયા અમને બતાવ્યું છે સલીમભાઈને. આ પાછળ મિલત નગરમાં ઘરે લાવવાની કીધી. વિડીયો ઉતારો. मैं डिप्रेशन में हूँ माँ कसम. ઘરે લાવવાની કીધી. ક્યાં ગયા? મારે કેટલો ટાઈમ થઈ ગયો હતો? अभी रखो दोपहर में मिलेगी तो हाँ हाँ मतलब हाँ थोड़ू पहले कलर करना पड़ेगा. कलर करना पड़ेगा. कलर खराब होगा. खरीदो ने किलो खर्चो. हेडलाइट टेललाइट कितने का ये हो गए कुछ 1200-1300. आगे ना कर दो. हूँ माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ हमेशा.
આપણી વચ્ચે અંશુભાઈ આવી ચૂક્યા છે ગાડી ઠોકવાના સ્પેશિયલી. ગાડી ઠોકવી હોય તો કોન્ટેક્ટ મી ઓર ઓમ ભાઈ. મેં તો કીધું કે જેટલું જે બી આ કઈ રીત નથી, આપણે ઠીક છે કે કેમ્પ ગયા એટલે બચી ગયો ઓછામાં પતી ભાઈ. બાકી તમારો ભાઈ બેઠો એટલે પતી જ જાય બધું. અમારો મીટઅપ કાં તો હોસ્પિટલમાં થાય કાં તો પછી એક્સિડન્ટને પછી થાય. તમે ના પાડી તો મારો વાંક નથી, પાછળથી ઠોકી દીધી છે. હું આગળથી ઠોકી હોય તો સમજ્યા કે મારી ભૂલ છે. બધા ઉભા છે. તો લઈ લઈએ. આ બોસે એમની નવી ગાડી લીધી, દેખી શકો. શું ગાડી છે યાર, આ ઇકોનું લાગે છે. એ ઘરે જઈને આખી જાતે બનાવશે, કારણ કે બોસની ગાડીમાં એમને 10 તો એરબેગ જોઈએ. બોસની ગાડી ડિસમેન્ટલ કરી દીધી. પેટ્રોલ ગમલો હતો ને ગાડી આમ એમના પાછળ- મગજની જેમ. ગાડી આમ પાછળ ખેંચો એટલે આગળ જાય. હા હા ભાઈ લે. મારું કહેલું ને બ્લેક આવે. ફ્રીમાં બમ્પર જેને બી જોઈએ આપણે રક્ષિતભાઈને કોન્ટેક્ટ કરો. બહુ મોટા કામકાજ છે એમના, બહુ અલગ અલગ રીતના કામકાજ છે. વધુ તો જણાવાશે નહીં. એક બમ્પર જોડે ડ્રાયફ્રૂટ ફ્રી. એ બમ્પર તો છોડો, પણ મારું જે બમ્પર પરમનન્ટ ડેમેજ થયું છે એનું શું? ઉપર અહીંયા લાઈવ તમારી આવી જ થઈ જો તમે MSc IT કરો. શું કેવું બોસ? BCA અને BCA કરો. BCA કરો. ભાઈ અંદર ચર્ચા કરશે કોની વધારે બગડે, BCA વાળાની કે MSc IT ની? લાસ્ટ ટ્રેનિંગ ઇન્ટર્નશિપ છે બસ. માસ્ટર ભણે છે હજુ? પતિ હમણાં જ પતિ એપ્રિલમાં. હવે સર્વિસમાં કઈ છે દેખીએ કેટલાનો ખર્ચો પાડે છે. બાકી ભરવાના તો તમારા પપ્પા શિવમે જ છે. એક પૈસો ભર્યો આજ સુધી તે? હે પૈસા આપ મારા. આજો નો ફોટોગ્રાફી વિડીયો એલાવડ. અમે ક્યાં ફોટોગ્રાફી વિડીયો કરે? પૈસો એટલો વધી ગયો છે કે હવે ગાડી લાવી. એવું નહીં, ગાડી ઠોકી તો એવું નહીં કે રિપેર કરાય, એવું થયું કે હવે નવી જ લઈ લઈએ. આંધળો પૈસો જો, બાકી વાળ સફેદ થઈ ગયા પણ કમાયા બહુ. હા બસ જેના વાળ સફેદ હોય પૈસા વાળા. પૈસાવાળા. હવે ક્યાં છેવટે કંટાળીને ક્યાં રિપેરિંગનો ખર્ચો કરો. અમે લોકોએ વિચાર્યું કે હવે ગાડી છોડાવી જ લઈએ. આટલું જ તે આવી આજ તારી કોલેજની બુકો આવી રીતે તું વાંચતો હોઈશ એટલે માર્ક્સ નહીં આવતા. હું કંટાળી ગયો. કહું છું એ લોકોને 5-10 લાખ વધારે આપો પણ અત્યારમાં જ ગાડી છોડાવી દે. મારાથી બેરાઈ થઈ ગયો. આટલો પૈસાનું કરવું શું આપણે? પછી અમુક વાર એવું થાય ને ગરીબોને આપણે લઈને બેસાડી દઈએ, જેવું એને કોઈ ફીલ નહીં કરવા દેતા કે બ્લેન્કેટ વાળા આપી જાય. હમણાં બે બ્લોગના સ્ટાર્ટ ગરીબોને ગાડી આવે, ગરીબોની ગાડી ઠોકાઈ ગઈ. ને બધું સાઈન ને બધું કરવાનું. મારી સાઈનથી તું 10 લાખ તો એમ લઈ શકે. કેટલા લઈ શકે છે? 10 લાખ તો ભાઈ 5,000 નો ખર્ચો તને શું અડવાનો? હું 5,000. તો કેટલા થશે? પણ આ ખર્ચો નતો થવો જોઈએ તો થયો છે. એટલે તમે નફટો ચલાવો, બધા હસતા હતા અંદર અંદર કે મને ખબર છે. એમાં ક્રિસ તો વધારે જ હસતો. ક્રિસ તો મારી મારવા પર તુલેલો હતો. બાપાને એમ કે આડે બ્રેક મારી હતી. મેં બ્રેક મારી જ નથી. સમજાય ને ભાઈબંધનું નુકસાન થાય તો થોડી તો મજા લેવી જોઈએ કે ના લેવી? વારો આવશે. અમુક લોકોને ACL ટીયર અમુક લોકોને ACL ટીયર. ચલો કટ કર. એ વખતે સાઈનથી 5,000 10 લાખ ઉપાડી શકે તો ભાઈ અહીંયા કરતા આગળની એક ઓફિસ છે ત્યાં કામ થઈ જશે. હમણાં કૃષ્ણ જ ગાડી અપાઈ અસલીમાં. હા કઈ ગાડી? હમણાં તને અપાઈ કેવી રીતે એક્સિડન્ટ કરી? જો અતુલભાઈ તમારો છોકરો હસે છે આટલા દુઃખના અવસર પર બી. પપ્પા સોરી. આટલું જ કટ કરીને મોકલશે. 1.5 લાખનો લીધો છે ગાડી રિપેર કરવા. બધા મેં આપ્યા છે. 20 રૂપિયા લીધો છે લીધો કે નહીં? રડે છે કે પણ નામ કેમ બોલે છે? ખુશી ના ખુશી ના 1.5 લાખનો એક્સિડન્ટ. દર્શન બધાના જયા ભોગવવાનું મારે આવ્યું. તો ગાઈસ એક્ટિવાનો એક્સિડન્ટ ગાડીનો મસ્ત ખર્ચો કરાવી ક્રિષ્ણ નવી ગાડી લઈ આની નવી ગાડીનો એક્સિડન્ટ કરાવી. હવે અમે લોકો નીકળી ગયા છે 2 સરમોની જેમ ઢોસા ખાવા. એકચ્યુઅલી અતુલભાઈ મારે દોસ્તો કોઈ જણો ઢોસા બારના ભાવતા નથી, ખાવાય નથી, પણ ઓમને ઢોસા ખાવા કહી દીધું પપ્પાને પહેલા. શું કીધું પપ્પાને? પપ્પા મારતો નહીં ખાવા લોકો લઈ ગયા. હા વાહ ભાઈ વાહ. આપણા ઓમભાઈ કાળા ના થાય એટલે રૂમાલ બાંધ્યો પાછો. શિવાભાઈની અત્યારે ફોટો જોવા તો લાઈવ બતાડીએ તમે. અચ્છા મારા એક્ટિવાની કોઈ જણાય હાલત નથી કે ખર્ચો કરાય આમાં. હા એ રેવા દે ને યાર.
આજે અંશુભાઈ આપણને ખવડાવવાના છે. એકચ્યુઅલી બિલ તો મેન બોસ ભાઈ જ આપ્યું પણ ભાઈ ખોટું લાગે. અમે તો ફિટનેસ ફ્રીક છે, લિફ્ટ ટેસ્ટ કરતા હતા. આજે આપણી વચ્ચે એક સ્માડી આપણા અંશુભાઈ ખબર નહીં ક્યાં ખોઈ ગયા છે. ગરીબોને જોઈ શકો છો. આજે આપણા પાર્થભાઈ લાયા છે બધાને ખવડાવવા. બિલ ભલે હું આપીશ, ખવડાવવા યાર લાયા છે. આપણા અંશુભાઈ ખબર નહીં ઉતરેલું ટી શર્ટ પહેરીને આવ્યા છે. આ અંશુભાઈને આપણે ટી શર્ટ આટલા લાવી પહેરે છે ફાધર, પણ કેમ નહીં પહેરતા? એ તો હવે જોજો આટલું બધું આપ્યું છે પણ નીચે મૂકીને જશે ના. હવે કોઈ આવી નહીં શકે. એક જણ જે બેઠું છે એ હવે કામ તમામ કરવાનું છે. 30 વાડકી રસના ડાયટ કિંગ અંશુભાઈ એમની થાળીમાં રસ દેખો તમે તારે ચલો ચલ ભરાયો છે. એઆઈ પૂરણપોળી આ બધું તો તમે લોકો ખાવ છો એ દેખાડું છું. મેં તો ક્યાં ખાધું છે, મારી ડીશ થોડી છે. બહારનું તો એટલું ખવાય જ નહીં. બહારનું તો શિવમભાઈ ક્યાં ખાઈ છે? જો આજો થોડો આજો હવે શિવમભાઈ નો આજે ડાયટ નો ભાંગ બધું કરી નાખ્યું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હવે લેશે આપો રસ આપો ભર દો બસ વાંધો નહીં. રસ તો પીવાય જ નહીં. હું તારું હા બરાબર આખું કર દો. આપણા મહાન અંશુ કેટલા પીસ મારી ડીશો મૂકે છે? પી એ રસ તો પીવાનો છે. એટલે પી વત્સલ અધૂરું કામ નો કઈક મારા તરફથી બરાબર ભરવો જ જોઈએ. એની માને રસ ઠોકાવો. રસ ભરેલો છે આપણો. દેખી શકો છો ઠાકર થાળના ઓનરે લૂંટ મચાઈ. પીજે ક્રિશ રાણો છે. રાણો તો રાણા રીતે આ મારો જો છેલ્લો વિડીયો હોય તો સમજી લેવું કે એક યુવક એ હાઈ લેવલનો રસ પીધા બાદ પાચન તંત્ર એટલું ખરાબ બની ગયું કે ટળી પડ્યા અને 12મું 13મું આપણે ભગીરથ બગલોસમાં રાખવામાં આવ્યું છે. કો પાવર્ડ બાય ઇવેન્ટ્સ બાય ઇવેન્ટેડ બાય ઇવેન્ટ વાળા ભાઈ અને તમારા ઇવેન્ટ વાળા ભાઈ શિવમભાઈ બેની રસથી મોત. ચીયર્સ. રસ તો પીવો જ જોઈએ. છુપાડે છે શું? ખોટો ગાડી કર્યો. 2 ગ્લાસ ને 2 4 વાડકી રસ પીધો એમ. એ જાણે એના શરીર પ્રમાણે ઘણું સારું પીધું ભાઈ. હજી તમે દેખ્યું નથી. 20 ગ્લાસ રસના પી ગયો. સચિન ભાઈ એ તો હવે નવો ટેકનિકલ મૂવ અપનાવે છે. ગયો પકડી પાડ્યો. હા ઠંડુ હોય ને. હા બસ આપણે આટલો જ બીજો જાજો. શાબાશ થઈ ગયો. પતાઈ જ પાડે.
ચલ ચીયર્સ. હવે તો ઘરે ચાલતું જવું પડશે. હા મજા આવી અમને. બરાબર છે, સ્વાભાવિક વાત. એટલીસ્ટ આઈ વોઝ નોટ ચોક. હું થોડી થયો અમે લોકો ખાવા આવીએ અને બગાડ ના થાય, આવું તો આજ સુધી દુનિયામાં ક્યારેય થયું નથી. આ એકચ્યુઅલી અમારો બગાડ નથી, પણ આ તો આ વખતે અમારો એટલે મારી પ્રત્યે તો પ્રેમ વધારે જ હતો. ખબર નહીં મને શું હતું, પણ દેખો હવે આજે વત્સલ ઠીક ઓટે દામાદ એટલું દેખાડી નહીં શકે બિકોઝ ત્યાં બધું ક્લિયર હશે. ત્યાં તો ક્લિયર લાઈક ઇઝ કરિયર. ત્યાં બે દોસ્ત પકડાઈ ગઈ. ચાંગાવાળા બે સાથે છે. પિંકીનો પફ ના મળે એટલે દુખી છે. દુખી છે મિથિલ, પિંકીનો પફ ના મળે એટલે. એ અડધી ગઈ વેડમી. હા વેડમી ગઈ અડધી. વેડમી શું છે? ગાઈઝ એક એક્સક્લુઝિવ વાત છે કે અમારા બધાનું પતી ગયું છે. હાથ ધોઈ લીધા આપણે લોકો, ક્લિયર બધાના હાથ જોઈ લો. બટ એક માણસ અમારા ગ્રુપમાં છેલ્લા 6 કલાકથી આ માણસ ખાય છે. ખાલી રસ પી રહ્યો છે. એનો ઓલમોસ્ટ 17-10મો. ના ભૂતો ના ભવિષ્યથી એક જ માણસ છે આ દુનિયાનો. પીવા વાળો ની આઈ ડોન્ટ હેવ વર્ડ્સ. હું તો દૂર જાઉં. એક રસ માટે થઈ લડાઈ. એક રસ માટે થઈ લડાઈ. શાબાશ. ઓલાનો ઓલો રહી ગયો શાંતિથી ખા. શાંતિથી બેસી જાઓ, હવે બધું પતાવી દીધું. હા ખાઓ બેટા, બસ શાંતિથી ખા. હવે શાંતિથી ખાઓ. લગભગ અહીંથી ચાલતા 16 કિલોમીટર ઘરે જવું પડશે. પાછું આવવું પડશે. હા હરાસ કેમ કરે છે આ જો અમે કોઈ હજી મંગાવ્યું નથી ને બોસ જો ટળી પડ્યો હોય ને એવું લાગે છે હવે. આ બધું અંશુભાઈ નો પ્લાન હતો, બધો એમનો પ્લાન. હવે બધા સુઈ જઈશું એટલે અમારા બધા જે આ વત્સલભાઈએ પહેર્યું અમે પહેર્યું બધું પામી લેશે. આ ચોર નીતિ છે. મારી પાસે માજોર છે હાથીનો દાંત. કાલે હું બ્લડ ડોનેટ કરવા જવાનો હતો, પણ મને લાગે છે હવે બ્લડમાં બધું રસ જ થઈ ગયું. હવે કાલે રસ ડોનેટ કરવા જઈશું. રસ ડોનેટ કરવા જઈશું. અને બોસ ને ઘરે છે ને 7 વાગે રસ દર્શન છે. આવી જશો. પુણ્ય રસ દર્શન. હવે તો ઘરે ચાલતું જવું પડશે. હા મજા આવી અમને. બરાબર છે.